નમસ્કાર. ગુજરાત સરકાર ખેતી માટેની સહાય સીધી ખેડૂતો સુધી પહોંચાડવા માટે એક ઓનલાઈન દરવાજો લઈને આવી છે. તો ચાલો આજે આપણે એ જ આઈ ખેડૂત પોર્ટલને એકદમ નજીકથી જાણીએ અને સમજીએ કે તે ખેડૂત મિત્રો માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે છે. ખરેખર આ એક વાક્યમાં જ આખી વાતનો સાર આવી જાય છે. જરા વિચારો, સરકારી કચેરીના ધક્કા નહીં, લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટ નહીં અને ઘરે બેઠા જ સહાય માટે અરજી કરવાનો સીધો રસ્તો. બસ આ જ તો છે આઈ ખેડૂત પોર્ટલ. તો સવાલ એ છે કે આ ઓનલાઈન દરવાજો ખરેખર છે શું અને સરકારે તેને બનાવવાની જરૂર કેમ પડી? ચાલો એની પાછળનો જે મુખ્ય વિચાર છે ને એને સમજીએ. જો એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો આ ગુજરાત સરકારની એક વેબસાઇટ છે. પણ આ માત્ર એક વેબસાઇટ નથી. ના, આ તો એક એવી જોરદાર સુવિધા છે જેનાથી આપણા ખેડૂત મિત્રોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની કે કચેરીઓના ચક્કર કાપવાની કોઈ જ જરૂર નથી. બધું જ કામ ઘરે બેઠા અથવા તો ગામના કોમ્પ્યુટર સેન્ટર પરથી આરામથી થઈ શકે છે. તો સરકાર આ પોર્ટલથી શું હાંસલ કરવા માંગે છે? એનો હેતુ શું છે? જુઓ, આ ચારે બાબતો છે ને એ એકબીજા સાથે જોડાયેલી એક ચેન જેવી છે. ખેડૂતોને આધુનિક સાધનો માટે મદદ મળે, પાણીનો બચાવ થાય અને સિંચાઈની સારી સગવડ ઊભી થાય. હવે જ્યારે આ બધું થશે તો ખેતીનો ખર્ચ આપોઆપ ઘટશે અને છેવટે ઉત્પાદન વધશે. એટલે કે આ સીધો ખેડૂતને આર્થિક રીતે મજબૂત બનાવવાનો એક પ્રયાસ છે. ચાલો હવે સૌથી મહત્વના અને કદાચ સૌથી રસપ્રદ સવાલ પર આવીએ કે ભાઈ આ પોર્ટલ પરથી ખરેખર લાભ શું શું મળી શકે, કઈ કઈ યોજનાઓ ઉપલબ્ધ છે. તો ચાલો જોઈએ કે આ સહાયના ખજાનામાં શું શું છે. મુખ્યત્વે એને 4 મોટા વિભાગોમાં વહેંચી શકાય. એક તો ખેતીના ઓજારો, બીજું પાણી માટેની સિંચાઈના સાધનો, ત્રીજું છે ભવિષ્યની ટેકનોલોજી એટલે કે સોલાર એનર્જી અને ચોથું બીજી ઘણી બધી મદદ. ચાલો દરેકને હવે જરા વિગતમાં જોઈએ. સૌથી પહેલા કૃષિ સાધનો. જુઓ, આમાં ટ્રેક્ટર જેવા મોટા સાધનથી માંડીને રોટાવેટર, કલ્ટિવેટર અને એટલું જ નહીં, બટાકા વાવવાના મશીન જેવા અનેક સાધનોની ખરીદી પર સરકાર સબસિડી આપે છે. સીધી વાત છે, આનાથી ખેતીના કામમાં કેટલી ઝડપ અને સરળતા આવે. હવે વાત કરીએ પાણીની. પાણી તો ખેતીનો પ્રાણ છે, બરાબર? એટલે જ સરકાર ટપક સિંચાઈ પદ્ધતિ, જેને આપણે ડ્રીપ ઇરિગેશન કહીએ છીએ, પછી ફુવારા પદ્ધતિ અને પંપ સેટ જેવી યોજનાઓ પર ખાસ ભાર મૂકી રહી છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે ઓછા પાણીમાં વધુ પાક લઈ શકાય છે. અને હવે ભવિષ્યની ખેતી. જરા કલ્પના કરો કે વીજળીના બિલની ચિંતા જ નહીં. સોલાર પંપ અને સોલાર પાવર યુનિટ માટેની જે સરકારી સહાય છે એ આ સપનાને સાકાર કરી શકે છે. અને આ માત્ર પૈસા બચાવવા માટે જ નથી, પણ પર્યાવરણને બચાવવા માટે પણ એક બહુ મોટું પગલું છે. તો હવે મનમાં સવાલ થાય કે આ બધી યોજનાઓનો લાભ કોને મળી શકે? અરજી કરવા માટે કોણ પાત્ર છે અને કયા કયા કાગળો તૈયાર રાખવા પડે? ચાલો એ બધું જ સમજી લઈએ. જુઓ, લાભ લેવા માટેની શરતો એકદમ સીધી અને સરળ છે. પહેલું, અરજદાર ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ. બીજું, તેની પાસે પોતાની જમીન હોવી જોઈએ. હવે કયા કાગળિયા જોઈશે? તો નોંધી લો: આધાર કાર્ડ, જમીનના 7/12 અને 8 ઉતારા અને બેંકની પાસબુક. અને હા, એક સૌથી જરૂરી વાત, મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જ જોઈએ. બસ આટલું હાથવગું હશે ને તો અરજી કરવામાં જરાય વાર નહીં લાગે. ચાલો, ધારો કે બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર છે, તો હવે અરજી કેવી રીતે કરવી આ પ્રક્રિયા પર ધ્યાન આપીએ. અને સાંભળો, ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આખી પ્રોસેસ એકદમ સીધી અને સરળ બનાવવામાં આવી છે. જો આખી પ્રક્રિયાને આપણે 6 નાના સ્ટેપ્સમાં સમજી શકીએ. સ્ટેપ 1, આઈ ખેડૂત પોર્ટલ એટલે કે વેબસાઇટ ખોલો. સ્ટેપ 2, જો પહેલીવાર અરજી કરી રહ્યા છો તો નવી નોંધણી કરો. સ્ટેપ 3, તમારા આધાર કાર્ડને ઓથેન્ટિકેટ કરો, મતલબ કે ઓટીપી કે ફિંગરપ્રિન્ટથી પાકું કરો. સ્ટેપ 4, તમારી બધી જરૂરી માહિતી ભરો. સ્ટેપ 5, જે યોજનાનો લાભ લેવો હોય એને પસંદ કરો. અને છેલ્લું સ્ટેપ 6, બસ ઓનલાઈન અરજી સબમિટ કરી દો. લો, થઈ ગયું કામ. ઓકે, અરજી તો કરી દીધી, પણ એ પહેલાં અને પછી અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી અરજી મંજૂર થવાની શક્યતાઓ વધી જશે. તો ચાલો એ ખાસ જાણવા જેવી વાતો પર એક નજર નાખી લઈએ.
હવે આવીએ સૌથી મોટા સવાલ પર કે ભાઈ પૈસા કેટલા મળશે, સહાય કેટલી મળશે? તો સાંભળો, મોટાભાગની યોજનાઓમાં સરકાર જે તે સાધનની કિંમતના 40%થી લઈને 70% જેટલો ખર્ચ ઉઠાવે છે. મતલબ કે લગભગ અડધાથી પણ વધુ પૈસા સરકાર તરફથી મળે છે. અને હા, જો અરજદાર SC/ST કેટેગરીમાંથી હોય તો આ મદદ હજી પણ વધારે મળે છે. આ કોઈ નાની સૂની રકમ નથી. ખેડૂતો માટે આ એક બહુ મોટી રાહત છે. હવે અમુક નિયમો પણ જાણી લેવા જરૂરી છે. પહેલો અને સૌથી મહત્વનો નિયમ છે, પહેલા આવો પહેલા પામો. મતલબ કે જેટલી જલ્દી અરજી કરશો, લાભ મળવાની શક્યતા એટલી વધારે. પણ હા, ક્યારેક અરજીઓ બહુ જ વધારે આવી જાય તો પછી લોટરી સિસ્ટમથી પણ નિર્ણય લેવામાં આવે છે. અને એક બીજી વાત, કોઈ એક યોજનાનો લાભ વારંવાર નથી મળતો, એટલે બહુ વિચારીને જરૂરિયાત મુજબની શ્રેષ્ઠ યોજના પસંદ કરવી એ ખૂબ જ જરૂરી છે. અને માની લો કે આ ઓનલાઈન અરજી કરવામાં ક્યાંક કોઈ મુશ્કેલી આવી તો પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. મદદ માટે 3 જગ્યા છે. એક તો ગ્રામ પંચાયતના VCE એટલે કે આપણા કોમ્પ્યુટર ઓપરેટર, બીજું નજીકનું કોઈપણ CSC સેન્ટર, અથવા ત્રીજું સીધા તાલુકાની કૃષિ કચેરીમાં જઈને પણ મદદ લઈ શકાય છે. ત્યાંથી તમને બધું જ માર્ગદર્શન મળી રહેશે. તો બસ આ હતી આઈ ખેડૂત પોર્ટલની લગભગ બધી જ જરૂરી માહિતી. એક વાત સમજવા જેવી છે કે આ પોર્ટલ માત્ર સબસિડી મેળવવાનું એક સાધન નથી, પણ એ આધુનિક ખેતી તરફનું એક બહુ મોટું પગલું છે. તો અંતે સવાલ એ જ છે કે શું નવી ટેકનોલોજી અપનાવીને ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂત મિત્રો તૈયાર છે? આનો જવાબ સૌના પોતાના હાથમાં છે.